તો આજે ધૂળેટીના તહેવાર છે અને સમગ્ર દેશભરમાં લોકો દ્વારા ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। તો આપની વાત કરીએ તો સુરત શહેરના સુરત પોલીસ કર્મચારી દ્વારા ખૂબ હર્ષોલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। તો સુરત શહેર પોલીસ દ્વારા રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે કરાઈ ઉજવણી। સુરત શહેર પોલીસ દ્વારા રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ કમિશનર બંગલા ખાતે આયોજિત કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એકત્રિત થયા હતા। અહીં અધિકારીઓએ અબીલ ગુલાલની છોડો વચ્ચે એકબીજાને રંગીને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ ગરબા રહ્યા હતા, જેમાં પોલીસના ટોચના અધિકારીઓ મન મૂકીને ઝૂમ્યા હતા। સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત રહેતા પોલીસ વિભાગમાં આજે હળવાશનો અનેરો માહોલ જોવા મળ્યો હતો। आज धूळेटीना त्यौहार निमित्ते હું અમારા સુરતના નગરજનોને સુરત પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ। સાથોસાથ આજનો તહેવાર એવા હોય છે જો આપસમાં કોઈ મનદુખ ગિલા શીખવા વાંધા હોય બધા બોલાવીને એકબીજાને ગળે મળીને આવનાર સમય વ્યતીત કરવા જોઈએ અને સાથોસાથ રંગ બિરંગા જો કલર મળીને કેટલા ખૂબસૂરત કલર બનાવે છે। આ પ્રકાર અમારા સુરત શહેરના નગરવાસીઓની જિંદગીમાં સારા સ્વાસ્થ્યના સમૃદ્ધિના જો કલર રહે